ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 22 જે છે એ પૂરું કરેલું હતું અને એની સાથે સાથે હ્યુમન એનાટોમીનું આખું જે યુનિટ છે 11મા ધોરણનું એ પૂરું થાય છે. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 6 જે છે એનું નીટ આપણે સ્ટાર્ટ કરશું. બરાબર, બોટનિકલ ચેપ્ટર છે, વનસ્પતિ શાસ્ત્ર. તો ચેપ્ટર જે છે એનું નામ છે વનસ્પતિની અંતસ્થ વિદ્યા. અહીંયા આપણે વાત કરવાની છે વનસ્પતિઓની અંતસ્થ વિદ્યા વિશે. તો અંતસ્થ વિદ્યા શબ્દ જે છે આપણે વાત કરશું. અંતસ્થ વિદ્યાનો અર્થ એવો થાય કે વનસ્પતિ જે છે એની બાહ્યાકાર વિદ્યા, એટલે આપણે બહારથી જે વનસ્પતિને જોઈએ છે, પર્ણ છે, પ્રકાંડ છે, ફળ છે, પુષ્પ છે, બરાબર, એ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. પણ એનો છેદ લઈને જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ વનસ્પતિઓનો, ત્યારે અંદર કઈ કઈ રચનાઓ જોવા મળે છે એની ચર્ચા જે છે એ આપણે અંતસ્થ વિદ્યામાં આપણે કરશું. તો સૌથી પહેલા અંતસ્થ વિદ્યા આપણે ભણી જે સમજેલા છે કે ભાઈ આંતરિક રચનાઓનો અભ્યાસ જે છે એની સાથે સંકળાયેલી જે શાખા છે એને અંતસ્થ વિદ્યા કહેવાય. આંતરિક અંગોનો અભ્યાસ કરતી શાખા. બરાબર, ચલો આગળ હવે આપણે વાત કરીએ કે એન ગ્રીવ આ એક વૈજ્ઞાનિક છે. એન ગ્રીવ તો એન ગ્રીવ જે છે આને વનસ્પતિના અંતસ્થ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે વનસ્પતિ અંતસ્થ વિદ્યાના પિતા એન ગ્રીવ. કે એ ચૌધરી. કે એ ચૌધરી. કે એ ચૌધરીને ભારતીય વનસ્પતિ અંતસ્થ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય વનસ્પતિ અંતસ્થ વિદ્યાના પિતા તરીકે કે ચૌધરીને ઓળખવામાં આવે છે. બરાબર, ચાલો આગળ વાત કરીએ કે પેશી શબ્દ જે છે એ નેહમી આહ ગ્રીવ આ વૈજ્ઞાનિક દ્વારા પેશી શબ્દ જે છે પ્રયોજવામાં આવ્યો હતો. બરાબર, આપવામાં આવ્યો હતો. પેશી શબ્દ આપવામાં આવ્યો. આપણે જાણીએ છીએ કે કોષોનો સમૂહ જે છે બાયોલોજીની અંદર એ પેશી તરીકે જનરલી ઓળખાતો હોય છે. એટલે કે ઘણા બધા કોષો જે છે એ ભેગા થઈને જનરલી શું બનાવતા હોય છે? પેશીની રચના જે છે એ કરતા હોય છે. બરાબર, તો એન ગ્રીવ વનસ્પતિ અંતસ્થ વિદ્યાના પિતા, કે એ ચૌધરી બરાબર છે ભારતીય અંતસ્થ વિદ્યાના પિતા, અને એન ગ્રીવ પેશી શબ્દ આપનો રહે. હવે જનરલી જે વનસ્પતિ પેશીઓની આપણે વાત કરીએ છીએ, વનસ્પતિ પેશીઓ, તો વનસ્પતિ પેશીઓને વર્ધમાન પેશી અને સ્થાયી પેશી એવા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. વર્ધમાન પેશી અને સ્થાયી પેશી આવા બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. વર્ધમાન પેશીને અવિભેદિત પેશીઓ પણ કહેવામાં આવે છે. અવિભેદિત પેશી અને સ્થાયી પેશીને વિભેદિત પેશી તરીકે ઓળખવામાં આવે
સૌથી પહેલા જે આપણે વાત છે અવિભેદિત, વિભેદિતનો અર્થ એવો થાય છે વિભેદન પામે છે. કોષો જે છે એ વિભેદન પામે એટલે એ પેશીમાં કન્વર્ટ થાય, બરાબર. તો વર્ધમાન પેશી વિભેદન પામવાની કેપેસિટી નથી ધરાવતી એટલે કોષોમાંથી પેશીમાં કન્વર્ટ નથી થતી. પણ જે સ્થાયી પેશી છે એ વિભેદન પામવાની ક્રિયા કરે છે, કોષોમાંથી પેશીમાં કન્વર્ટ થાય છે, બરાબર. તો ખાસ કરીને વર્ધમાન પેશી અપરિપક્વ કોષોની બનેલી રચના છે કે જે કોષોની પરિપક્વ નથી થયા. અને બીજા નંબર પર વર્ધમાન પેશી જે છે એ વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ છે. વૃદ્ધિની ક્રિયા જે આપણે કઈ વસ્તુ ખબર પડે કે વૃદ્ધિનો અર્થ શું થાય, તો કે વૃદ્ધિ એટલે થાય કોષ વિભાજન, એટલે કે કોષોની સંખ્યામાં વધારો થવો. વૃદ્ધિ એટલે શું થશે? કોષ વિભાજન. એટલે કે એનો અર્થ એવો થાય કોષની સંખ્યામાં વધારો થવાની ક્રિયા જે છે કોષ વિભાજન તરીકે ઓળખાય. અને એ કામ વર્ધમાન પેશી કરે છે. વર્ધમાન પેશીને બીજા શબ્દોમાં વર્ધનશીલ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે વર્ધમાન પેશી અથવા વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. બીજા નંબર પર સ્થાયી પેશીની વાત કરીએ તો વિભાજન પામવાની ક્ષમતા નથી ધરાવતી. આ પેશીઓ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. બીજા નંબર ઉપર કે અહીંયા જે વાત કરેલી કે આ અપરિપક્વ કોષોની બનેલી છે, તો આ પેશીઓ જે છે એ પરિપક્વ કોષોની બનેલી રચના, બરાબર. મેચ્યોર કોષો જે પરિપક્વ છે, આગળની ક્રિયા કરી શકે. ચાલો તો વર્ધનશીલ પેશી વિશે સૌથી પહેલા આપણે સાદી વાત કરીએ, સામાન્ય વાત કરીએ તો વૃદ્ધિ અને સક્રિય કોષ વિભાજન માટે જવાબદાર છે. એટલે આપણે વાત કરીએ વર્ધમાન પેશી વિશે. તો વર્ધમાન પેશીનું મુખ્ય કામ શું છે? વૃદ્ધિની ક્રિયા. વૃદ્ધિ જે આપણે સમજીએ છીએ કોષ વિભાજન, બરાબર. તો આ વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ છે. વૃદ્ધિથી આપણે જાણીએ છીએ કોષ વિભાજન, બરાબર છે. બીજું કે વર્ધમાન પેશી જે છે એ અમુક એવા વિસ્તારો ધરાવે છે જે સક્રિય કોષ વિભાજન કરે. સક્રિય કોષ વિભાજન દર્શાવતા ભાગોમાં જોવા મળે. એટલે કે એવા વનસ્પતિના ભાગો કે જે સક્રિય અથવા તો ઝડપથી કોષ વિભાજન દર્શાવશે, એની અંદર આવી વર્ધમાન પેશી જે છે તમને જોવા મળશે, બરાબર છે. બીજું કે જે મુજબ અહીંયા આપણે વાત કરી હતી કે આ અવિભેદિત પેશીઓ છે, કામ વૃદ્ધિનું છે. વૃદ્ધિની ક્રિયાથી કોષ વિભાજનની ક્રિયાથી વૃદ્ધિ કરશે. વૃદ્ધિનો અર્થ એવો છે કે કોષોની સંખ્યામાં વધારો. એટલે બે પ્રક્રિયાઓ હોય. એક વૃદ્ધિની પ્રક્રિયા હોય કે જેની અંદર કોષોની સંખ્યામાં વધારો થાય, અને બીજી પ્રક્રિયાને વિકાસની પ્રક્રિયા કહેવાય. વિકાસની પ્રક્રિયામાં વૃદ્ધિ પ્લસ વિભેદન આ બેનો સમાવેશ થાય છે, બરાબર. વૃદ્ધિ એટલે કોષોની સંખ્યામાં વધારો અને વિભેદન એટલે જોડાઈને શું બનાવે? પેશી બનાવે, બરાબર. વર્ધમાન પેશીના જેટલા કોષો છે એની અમુક લાક્ષણિકતા પણ હોય છે. હવે આપણે વાત કરી કે સક્રિય કોષ વિભાજન દર્શાવતા ભાગોમાં જોવા મળે, તો આવો જે વિસ્તાર હોય કે જ્યાં જોવા મળે છે તો એ વિસ્તારને વર્ધનશીલ પ્રદેશ અથવા તો
વર્ધમાન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે, વર્ધનશીલ પ્રદેશ અથવા તો વર્ધમાન પ્રદેશ તરીકે ઓળખવામાં આવશે. બીજું કે નાગરી નામના વૈજ્ઞાનિકે વર્ધનશીલ અથવા તો જે વર્ધમાન પેશી જે છે એ શબ્દ આપેલો હતો. વર્ધનશીલ શબ્દ જે છે એ નાગરીએ આપેલો હતો. બરાબર, નાગેરી આ વૈજ્ઞાનિક હતા. એમને વર્ધનશીલ શબ્દ આપ્યો અને એનો અર્થ એવો થાય વિભાજન કરતા. થોડાક એના લક્ષણો જોઈએ. તો પેલું લક્ષણ જાણીએ છીએ આપણે અવિભેદિત છે, એટલે એનું કોઈ વિભેદન થશે નહીં. વર્ધનશીલ પેશીના કેટલાક લક્ષણો. તો પેલું લક્ષણ શું છે કે અવિભેદિત પેશી છે. અવિભેદિત પેશી છે. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ કે વર્ધમાન પેશી જે છે એ કોષ ચક્રની સળંગ અવસ્થામાં હોય છે. એટલે કોષ ચક્રની સળંગ અવસ્થા દર્શાવે. સળંગ અવસ્થાનો અર્થ એવો થાય કન્ટિન્યુઅસ વિભાજન પામે છે. બરાબર, કોઈ પણ પ્રકારના બ્રેક વગર કે વિરામ વગર. ચાલો આગળ જઈએ. વર્ધનશીલના કોષો માત્ર કોષ દિવાલ ધરાવે છે. એટલે કે વર્ધનશીલ પેશીના કોષો એ કોષ દિવાલ ધરાવે છે જે પાતળી, સ્થિતિસ્થાપક અને મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે. પાતળી, સ્થિતિસ્થાપક અને મોટા ભાગે બંધારણીય ઘટક કયો છે? સેલ્યુલોઝ બનેલી હોય છે. સાથે સાથે આ પેશીના કોષો મોટું કોષ કેન્દ્ર ધરાવે છે. એટલે પેશીની અંદર જે કોષો છે એ બધા કોષો જે છે એ શું ધરાવશે? કોષનું કોષ કેન્દ્ર ધરાવશે. સ્પષ્ટ અને મોટું કોષ કેન્દ્ર જે છે એ આ પેશીની લાક્ષણિકતા છે. બરાબર. બીજું, રસધાની મોટા ભાગે ગેરહાજર હોય છે. આવી પેશીના કોષોમાં રસધાની ગેરહાજર હોય છે અને જો રસધાની હોય તો અતિશય સૂક્ષ્મ હોય છે. એટલે નિચોડમાં તમે રસધાનીને અવગણી શકો ને એવી નાની રસધાની હોય છે. બીજું, કોષોમાં ઘણી વખત અજૈવ પદાર્થો એટલે કે નિર્જીવ પદાર્થો જે છે એ ગેરહાજર હોય છે. તમને નિર્જીવ પદાર્થો જોવા મળશે નહીં. બીજું કે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ગેરહાજર હોય છે. એટલે બે કોષો વચ્ચેની જગ્યા, કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ગેરહાજર હોય છે. આંતરકોષીય અવકાશ વિશે આપણે જાણીએ છીએ કે બે કોષો વચ્ચે રહેલી જગ્યા જે છે એને આંતરકોષીય અવકાશ કહેવામાં આવે છે. બે કોષો વચ્ચે આવેલ છે. આંતરકોષીય અવકાશ જ્યારે ગેરહાજર હોય તે સમયે કોષો જે છે ને એ બીચોબીચ ગોઠવાયેલા હોય છે. આથી કોષો એકબીજાની સાથે ગીચોગીચ ગોઠવાયેલ હોય છે. ગેપ જે છે એ નહીવત અથવા તો ખોટો નથી એમ કહી શકાય. વચ્ચેની જગ્યા નથી હોતી. બીજું કે કોષો નાના સમવ્યાસી હોય. કોષો નાના અને સમવ્યાસી હોય છે તથા ઘટ્ટ એવો કોષ રસ ધરાવે છે.
કદ કોષોનું નાનું છે, સમવ્યાસી એટલે સરખો વ્યાસ ધરાવે છે અથવા સમાન વ્યાસ ધરાવે છે. અને ઘટ એટલે કે વધુ માત્રામાં કોષ રસ જે કોષની અંદર હોય છે એ તમને જોવા મળશે. બરાબર છે. ચાલો, પ્રાથમિક કોષ દિવાલ જે આપણે વાત કરી સ્થિતિસ્થાપક હોય છે. દ્વિતીય કોષ દિવાલની ગેરહાજરી હોય છે. દ્વિતીય કોષ દિવાલ આવા કોષો ધરાવતા નથી, પરંતુ કોષરસ તંતુ દ્વારા જોડાણ થઈ શકે છે. કોષરસ તંતુ દ્વારા શું થઈ શકે છે? જોડાણ જે છે એ થઈ શકે છે. બરાબર. ચલો, તો વર્ધનશીલ પેશી જે છે એ કેવી રીતે આખું સિક્વન્સ ધરાવે છે આપણે એની વાત કરવાની છે. તો શરૂઆતમાં જ્યારે વનસ્પતિનું સર્જન થાય, વર્ધનશીલ પેશી હશે તે સમયે, પણ એ સમયે જે વર્ધનશીલ પેશી હોય એ પ્રાથમિક વર્ધનશીલ પેશી હોય. શરૂઆતમાં શું હોય? પ્રાથમિક વર્ધનશીલ પેશી. આ સ્ટાર્ટિંગ મટીરીયલ છે. કોઈ પણ વનસ્પતિ જ્યારે સર્જન પામે છે, કોઈ બીજને તમે જમીનમાં નાખો છો, એમાંથી નવી વનસ્પતિ જો નીકળતી હોય, તેમાં શરૂઆતમાં તમને જોવા મળશે પ્રાથમિક વર્ધનશીલ પેશી. આમાંથી આગળ વધી પ્રાથમિક સ્થાયી પેશીનું સર્જન થાય. પ્રાથમિક સ્થાયી પેશી જે છે એ વર્ધનશીલ પેશીમાંથી બનશે. વર્ધનશીલમાંથી બનશે પ્રાથમિક સ્થાયી પેશી. પછી બને દ્વિતીય વર્ધનશીલ પેશી. દ્વિતીય વર્ધનશીલ પેશી અને આગળ બને દ્વિતીય સ્થાયી પેશી. એટલે કે અહીંયાથી અહીંયા પહોંચે. બરાબર. તો હવે અંદરની બાજુ પ્રક્રિયા શું છે? પહેલા નંબર ઉપર આપણે આવશે વિભેદનની પ્રક્રિયા. જો અહીંયા વિભેદનની ક્રિયા છે, તો પ્રશ્ન કરશો કે ભાઈ આ તો વિભેદન નથી પામતી, તો અહીંયા વિભેદન કેમ થયું? પેશીઓ વિભેદન નથી પામતી, આ વસ્તુ યાદ રાખજો. પણ એ પેશીઓનું જોડાણ જો થાય તો એ પ્રાથમિક સ્થાયી પેશી બની જાય. આના કોષો વિભેદન નહીં પામે, પેશીઓ વિભેદન નહીં પામે, પણ આખી વનસ્પતિમાં ક્યાંક તો આમને જોડવાનું કામ થતું હશે ને. બાકી પેશીનું શું કામ? જાતે વિભેદન નથી પામતા, પણ બીજા ઘટકો તેમને જોડી શકે. પ્રાથમિક સ્થાયી પેશી બને જો વિભેદન થાય તો. પ્રાથમિક સ્થાયી પેશી જે છે એક વખત બની ગઈ છે સ્થાયી છે, હવે એમાંથી કંઈક નવું બનાવવું છે, તેને તોડવી પડે. એટલે તોડવાની ક્રિયાનું વિરોધી છે, એટલે એને કહેશું આપણે નિર્વિભેદનની ક્રિયા. નિર્વિભેદનની ક્રિયા પૂરી થાય એટલે દ્વિતીય વર્ધનશીલ પેશી બને. હવે એને પાછી સ્થાયીમાં કન્વર્ટ કરવું હોય તો પાછું એનું જોડાણ થવું જરૂરી છે. એટલે ફરી વખત વિભેદન, એટલે એને કહેવામાં બીજી વખત થાય ને એટલે એને કહેવાય પુનઃ વિભેદન. ફરીવાર પેશી જાતે વિભેદન નથી પામતી, પણ ક્યાંક જોડાવા માટે વિભેદન તો જરૂરી જ છે છોકરાઓ. એટલા માટે વિભેદનની ક્રિયા થવાથી સ્થાયી પેશી બને. નિર્વિભેદન થાય એટલે ઘટકો છૂટા પડી જાય એટલે દ્વિતીય વર્ધનશીલ પેશી બને. ફરી વખત એટલે વિભેદન પામે છે, પુનઃ વિભેદન દ્વારા એ દ્વિતીય સ્થાયી પેશી બનાવશે. ચાલો આગળ જોઈએ. ત્યાંથી તો આ તો આપણે સામાન્ય વર્તમાન પેશી વિશે વાત કરી કે ભાઈ કોષો કેવા છે, એ કેવી રીતે સ્થાયી પેશીમાં રૂપાંતરણ પામે છે, કન્વર્ટ કેવી રીતે થાય છે સ્થાયી પેશીમાં, એના વિશે આપણે બધી વાત કરી.
હવે આગળ વાત કરીએ તો હવે આપણે વર્ધમાન પેશી જે છે એના અલગ અલગ પ્રકારો જે છે જોવાના છે, એટલે કે કઈ જગ્યાએ વર્ધમાન પેશી આવેલી છે એના આધારે આપણે એના વિવિધ પ્રકારો જે છે એ જોતા જઈશું ધીમે ધીમે. તો આગળનો મુદ્દો જે છે વર્ધમાન પેશીના પ્રકાર અથવા તો વર્ધનશીલ પેશીના પ્રકાર. તો વર્ધનશીલ પેશીનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો અગ્રીય વર્ધનશીલ પેશી. અગ્રીય વર્ધનશીલ પેશી, જો નામ જેવું જ કામ છે, શબ્દ છે અગ્રીય એટલે સૌથી આગળના ભાગે, એટલે જે વનસ્પતિ વિકસે છે તો એવી વનસ્પતિના અગ્રભાગે આવી અગ્રીય વર્ધનશીલ પેશીઓ જે છે એ તમને જોવા મળશે. અગ્રીય વર્ધનશીલ પેશી જે છે એ હંમેશા પ્રાથમિક વર્ધનશીલ પેશીની બનેલ હોય છે. શેની બનેલી હોય? પ્રાથમિક વર્ધનશીલ પેશીની બનેલી હોય છે. ખાસ કરીને આવી પેશીઓ મૂળ અને પ્રકાંડના અગ્રભાગે આવેલ હોય છે, જેમ કે મૂલાગ્ર, પ્રરોહાગ્ર. મૂલાગ્ર એટલે મૂળનો સૌથી ટોચનો ભાગ હોય ને એને મૂલાગ્ર કહેવાય. પ્રરોહાગ્ર એટલે પ્રરોહ તંત્રનો સૌથી ટોચનો ભાગ હોય ને એને પ્રરોહાગ્ર કહેવાય. બરાબર? મૂલાગ્ર એટલે મૂળનો ટોચનો ભાગ અથવા મૂળનો સૌથી આગળનો ભાગ, અને પ્રરોહાગ્ર એટલે પ્રરોહ અથવા તો પ્રકાંડનો ટોચનો ભાગ. બરાબર? તો આ અગ્રીય વર્ધનશીલ પેશી જે છે એનું ઉદાહરણ છે. બીજું ખાસ કરીને અગ્રીય વર્ધનશીલ પેશીનું કામ શું હોય છે? તો અગ્રીય વર્ધનશીલ પેશી વનસ્પતિઓની લંબાઈમાં વધારો કરે છે. લેન્થ જે છે વનસ્પતિની વધવી જોઈએ એનું મુખ્ય કારણ જે છે એ આ અગ્રીય વર્ધનશીલ પેશી છે. અગ્રીય વર્ધનશીલ પેશી પછી વાત કરીએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બરાબર? બીજા નંબર પર આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પણ એક પ્રકારની પ્રાથમિક વર્ધનશીલ પેશીનું ઉદાહરણ છે, એટલે કે એ પણ પ્રાથમિક વર્ધમાન પેશીની બનેલ છે. હવે આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે છે એ શું કરે છે એની વાત કરીએ તો ઘાસ અને અમુક તૃણમાં, ઘાસ અને અમુક વનસ્પતિઓમાં આવી પેશી કપાઈ ગયેલા ભાગો ફરી બનાવે છે. એક આપણે ભાગો સાથે સમજવાનું છે. બરાબર? ખાસ કરીને એકદળી વનસ્પતિ, ફુદીનો વગેરે માં જોવા મળે. ઉદાહરણ તરીકે એકદળી વનસ્પતિ, ફુદીનો, એકદળીમાં ઘાસ આવી જાય છોકરા. બરાબર? એ બધામાં જોવા મળશે. બીજું કે આ પેશીની એક લાક્ષણિકતા એવી છે કે આ બે પરિપક્વ પેશીઓની વચ્ચે આ પેશી બે પરિપક્વ પેશીની વચ્ચે હોય છે. બે પરિપક્વ પેશીઓની વચ્ચેની બાજુએ આ પેશી જે છે એ તમને જોવા મળશે. ફોર એક્ઝામ્પલ આપણે આકૃતિ દોરીને સમજીએ થોડી વધારે ખબર પડે કે આ કોઈ પ્રકારનો સૌથી અગ્રભાગ છે. બરાબર છે? તો જે મુજબ આપણે વાત કરી કે શરૂઆતના ભાગે શું હોય? અગ્રીય વર્ધનશીલ પેશી હોય. તો આ જે આખો પોર્શન છે,
આ ભાગમાં તમને જે કઈ પેશીઓ જોવા મળશે એ બધી પેશીઓ શું હશે? અગ્રીય વર્ધનશીલ પેશી હશે. તો અહીંયા આપણે એરો કરીને લખશું અગ્રીય વર્ધનશીલ પેશી. સૌથી ઉપરની બાજુએ અગ્રીય વર્ધનશીલ પેશી હોય. એવી રીતે ત્રીજી પેશી આપણે જોઈ લઈએ પહેલા, જેનું નામ છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. બરાબર છે? ત્રીજા નંબર ઉપર પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે છે વનસ્પતિના પાર્શ્વ બાજુએ, તો પાર્શ્વીય જે અંગો છે એટલે બંને બાજુ ખુલતા અંગો જે છે, બરાબર, પાર્શ્વ બાજુએથી ઉત્પન્ન થાય. આ પેશી વનસ્પતિની પાર્શ્વ બાજુએથી સર્જાય છે. પાર્શ્વ એટલે તમને ખબર પડી જવી જોઈએ, બંને બાજુએથી, એટલે કે પાર્શ્વ બાજુએથી બંને પેશીઓ જે છે સર્જાતી હોય છે. ખાસ કરીને એનું મુખ્ય કામ જે છે આ પેશી જે છે, આ પેશી વનસ્પતિની જાડાઈ અથવા તો વનસ્પતિનો ઘેરાવ વધારવામાં ઉપયોગી છે. અહીંયા આપણે પહેલી વાત કરેલી હતી કે લંબાઈમાં વધારો કરે અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે છે શું કરે છે? પહોળાઈમાં વધારો કરે છે. આ ક્યાં જોવા મળે એની આપણે વાત કરીએ તો આ આકૃતિની અંદર જ આપણે કન્ટિન્યુ વધારો કરવો છે. આવી એક રચના હોય, બરાબર. તો એક્ઝેક્ટલી જે નીચેનો પોર્શન છે પાર્શ્વ બાજુ ઉત્પન્ન થાય છે, એટલે કે આવી રીતે આ સાઈડથી ઉત્પન્ન થશે. આપણે આવી રીતે કોષોનો થોડો જથ્થો દેખાડી દઈએ બે સાઈડ લાઈક ધીસ, બરાબર. તો આ જે બંને સાઈડ આ સાઈડ છે અને આ સાઈડ છે, બરાબર. તો આવી પેશી જે છે કે જે બંને સાઈડ ઉત્પન્ન થાય છે એને આપણે નામ આપશું પાર્શ્વીય વર્ધનશીલ પેશી. બીજી એક પેશી વચ્ચે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, જેમાં આપણે લખેલું હતું કે બે પરિપક્વ પેશીઓની વચ્ચેની બાજુ પર. તો આ જે ભાગ છે અહીંયા વચ્ચે તમને જે પેશી જોવા મળે છે, તો એ વચ્ચે જોવા મળતી જે પેશી છે એ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, બરાબર. અહીંયા જે ઉદાહરણ તરીકે ફૂફાડો કદાચ બહાર નીકળતો હોય, બની શકે લાઈક ધીસ. તો આવી રીતે ત્રણ પ્રકારની વર્ધનશીલ પેશીઓ જે છે અહીંયા જોડાયેલી જોવા મળે છે, બરાબર છે. ચાલો, અગ્રીય વર્ધનશીલ પેશી લીલ અને ફૂગમાં પણ હાજર હોય છે. એક્સ્ટ્રા પોઈન્ટ્સ આપણે લખવાના છે. તો પહેલા નંબર ઉપર અગ્રીય વર્ધનશીલ પેશી લીલ અને ફૂગમાં પણ જોવા મળશે. અગ્રીય વર્ધનશીલ પેશી શેમાં જોવા મળશે? તો કે લીલ અને ફૂગ બંનેમાં જોવા મળશે. લીલ અને ફૂગ બંનેમાં જોવા મળે છે. અગ્રીય વર્ધનશીલ પેશીનું મુખ્ય કામ શું છે? વૃદ્ધિ કરવાનું. લીલમાં જોવા મળશે, ફૂગમાં જોવા મળશે, બરાબર. ચાલો, બીજું કે આ વનસ્પતિના દરેક કોષો વિભાજનશીલ હોય છે અને વૃદ્ધિ દર્શાવે છે. જનરલી અહીંયા આપણે એવી વાત કરેલી હતી કે ભાઈ વિભાજન પામે છે એટલે વનસ્પતિની લંબાઈ વધે છે. લીલ અને ફૂગમાં લંબાઈ નહીં વધે, બરાબર, પહોળાઈ વધે. જનરલી લીલ તમે એવું નથી જોયું કે તળાવમાં બે ઊંચી હોય, પણ તળાવમાં ફેલાયેલી હોય ચોટમાં. તો એને કહેવામાં આવે છે વિસ્તારિત વૃદ્ધિ. વિસ્તારિત વૃદ્ધિ. તો આ વિસ્તારિત વૃદ્ધિ એટલે કે ફેલાયેલી વૃદ્ધિ. તો લીલ અને ફૂગમાં જોવા મળતી જે વર્ધનશીલ પેશી છે એની લંબાઈ નથી વધારતી, પણ એની જે પહોળાઈ છે એની અંદર વધારો કરે છે. લીલ અને ફૂગમાં જોવા મળતી વર્ધનશીલ પેશીઓ લંબાઈમાં
વધારો પ્રેરતી નથી, માત્ર લીલ અને ફૂગનું વિસ્તરણ કરે છે, એટલે ઇન શોર્ટમાં ફેલાવો કરે છે. આવી વૃદ્ધિને વિસ્તારિત વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો વિસ્તારિત વૃદ્ધિની વ્યાખ્યા થઈ ગઈ. ચાલો, બદામી દ્વિઅંગી અને ત્રિઅંગીમાં અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે. અગ્રીય કોષ કરીને એક વ્યાખ્યા લખવાની છે. બદામી લીલ દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓમાં અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે. અગ્રીય વર્ધનશીલ પેશીઓ આવેલ હોય છે. તો આ અગ્રીય વર્ધનશીલ પેશીનો જે શરૂઆતનો કોષ હોય છે કે જે સતત વિભાજન પામવાનું કામ કરે છે એને અગ્રીય કોષ કહેવામાં આવે છે. આ પેશીઓમાં આવેલ શરૂઆતનો કોષ અગ્રીય કોષ તરીકે ઓળખાય છે, કે જે સતત વિભાજન દર્શાવે છે અથવા તો સતત વૃદ્ધિ કરવાનું કામ કરે છે, કોષ વિભાજન દર્શાવે છે. બરાબર, ઓકે. ચાલો, હવે આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ. અત્યાર સુધી આપણે વર્તમાન પેશી અથવા વર્ધનશીલ પેશી વિશે વાત કરી. હવે આપણે બીજો પ્રકાર એટલે કે સ્થાયી પેશીઓ વિશે વાત કરવાની છે. તો હવે આગળ આપણે વાત કરીએ બીજા પ્રકારની પેશી એટલે કે સ્થાયી પેશી વિશે. મુખ્ય વનસ્પતિ પેશીના બે પ્રકાર છે આપણે જાણીએ છીએ. બરાબર, તો બીજો પ્રકાર એની શરૂઆત કરીએ. તો બીજો વનસ્પતિ પેશીનો પ્રકાર એટલે સ્થાયી પેશીઓ. વાત આપણે કોના માટે કરશું? સ્થાયી પેશીઓ માટે કરશું. બરાબર છે. ચાલો, હવે સૌથી પહેલા સ્થાયી પેશી. તો જે મુજબ આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ પેશી હોય તો એના બંધારણમાં શું હોય? તો કે એના બંધારણમાં કોષો જ હોય. તો અહીંયા જે આપણે વાત કરી છે કે જે સ્થાયી પેશી છે એ એવા પ્રકારના કોષોથી બનેલી હોય કે જેને હંગામી ધોરણે એટલે કે થોડા સમય માટે અથવા તો કાયમી રીતે વિભાજન ક્ષમતા ગુમાવી ચૂકેલા હોય. બરાબર, જે કોષો હંગામી ધોરણે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા છે આવા કોષો ભેગા મળી સ્થાયી પેશીઓ બનાવે છે. એટલે સ્થાયી પેશીની રચના કરવા માટે કોષો જે છે હંગામી ધોરણે વિભાજન ક્ષમતા જે છે શું કરે છે? ગુમાવી દે છે. બરાબર, ચાલો, ત્રણ પ્રકારના સ્થાયી પેશી જે છે એના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે. સ્થાયી પેશીના પ્રકારો પૂછે તો
ત્રણ પ્રકારો છે, ત્રણ પ્રકાર વિશે વાત કરીએ. સૌથી પહેલા વાત કરશું સરળ સ્થાયી પેશી આવે અથવા સરળ પેશી, જટિલ પેશી, સરળ પેશી, બીજા નંબર ઉપર જટિલ પેશી અને ત્રીજા નંબર ઉપર વિશિષ્ટ પેશી. શરૂઆત કરીએ સરળ પેશીથી. તો સરળ પેશીને એકરસ પેશી કહેવામાં આવે. એકરસ પેશી. જટિલ પેશી છે એને વિષમ રસ પેશી કહેવાય. વિષમ રસ પેશી. અને વિશિષ્ટ પેશી જે છે એને સ્ત્રાવી પેશી કહેવામાં આવે. આ ત્રણના જે લખાણ આપણે લખેલું છે દરેક વિશે આપણે જોવાનું છે. એમાં સૌથી પહેલા આપણે સરળ પેશીઓ વિશે વાત કરશું, બરાબર, કે જેને એકરસ પેશી કહેવામાં આવે છે. શા માટે આ કહેવામાં આવે છે એ પણ આપણે જોશું. અહીંયા સામાન્ય નામ છે, અહીંયા બીજા વિશિષ્ટ નામ છે, બંને નામ યાદ રાખજો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પહેલા નંબર ઉપર સરળ પેશીઓ વિશે. સરળ પેશીઓ શું કહેવા માંગે છે? તો સરળ પેશીઓના બીજા ત્રણ પ્રકાર છે, મૃદુતક, સ્થૂલકોણક અને દઢોતક. પહેલા હવે આપણે સરળ પેશીઓના ત્રણ પ્રકાર સમજી લઈએ. સરળ પેશીઓ અને અહીંયા આપણે લખી સરળ પેશીઓના પ્રકારો. તો સરળ પેશીઓના પણ ત્રણ પ્રકાર પડે છે. એમાં સૌથી પહેલા નંબર ઉપર આવશે મૃદુ તક પેશી, બીજા નંબર ઉપર આવશે સ્થૂલ કોણક પેશી અને ત્રીજા નંબર ઉપર આવશે દઢોતક પેશી. તો આવી ત્રણ પ્રકારની સામાન્ય સરળ પેશી જે છે એ છે. સૌથી પહેલા આપણે મૃદુતક પેશીની વાત કરીએ, બરાબર. ચાલો પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ મૃદુતક પેશી વિશે. મૃદુતક પેશી. મૃદુ શબ્દ એટલે કે કોમળ થાય, એનો અર્થ એકદમ નરમ હોય, એકદમ કોમળ હોય, તો એને મૃદુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આવી પેશીઓ મૃદુતક પેશી તરીકે ઓળખાય છે. તો ખાસ કરીને આ જે મૃદુતક પેશી છે એની કેટલીક લાક્ષણિકતા છે. આદિ પ્રકારની પેશી છે, આદિ પ્રકારની પેશી કહેવાય. પેશીના પૂર્વજ તરીકે ઓળખવામાં આવે, બરાબર. અને મૂળભૂત પ્રકારની પેશી પણ કહેવાય, મૂળભૂત પેશી. આવા ત્રણ અલગ અલગ ઉપનામથી મૃદુતક પેશી જે છે એને ઓળખવામાં આવે છે, બરાબર. ચાલો હવે એના અમુક લક્ષણો જે છે. મૃદુ શબ્દ જે છે એ પણ મૃદુકાય પેશી, મૃદુતક પેશી અથવા આ શબ્દ જે છે એ શબ્દ પણ ગ્રીવ દ્વારા આપવામાં આવેલો, બરાબર. વૈજ્ઞાનિક આપણે જે શરૂઆતમાં વાત કરી એના વિશે એને મૃદુતક પેશી શબ્દ જે છે આપ્યો. હવે મૃદુતક પેશીના કેટલાક ગુણધર્મો આપણે જોવાના છે, પછી એની આકૃતિ પણ જોઈ લઈએ. તો મૃદુતક પેશી કયા કયા વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે? તો કે જીવંત છે, જીવંત પેશી છે, સજીવ સ્વરૂપમાં છે, લિવિંગ ફોર્મમાં છે, બરાબર છે. પ્રથમ વિભેદિત છે, પ્રથમ વિભેદિત પેશી છે. એનો અર્થ એવો થાય કે આ પેશી સૌથી પહેલા વિભેદન પામવાની કેપેસિટી જે છે એ ધરાવે છે. સાર્વત્રિક પેશી છે, એટલે કે તમને વનસ્પતિમાં બધી જગ્યાએ જોવા મળશે, મોટા ભાગે સાર્વત્રિક પેશી છે, એટલે કે મોટા ભાગના વનસ્પતિના અંગોમાં હાજર હોય. સાર્વત્રિકનો અર્થ જે છે એવો થાય. ચોથા નંબર પર ફળોના ગર માટે જે છે, ગર ભાગ, ફળોના આંતરિક ભાગો, ફળોના ગર એ
મોટા ભાગે મૃદુતક પેશીના બનેલ હોય છે। બરાબર, એ છોડમાં પોચા હોય, ખાદ્ય હોય, ખાવા લાયક હોય। બરાબર, એ ફળોના ગળની વાત અહીંયા આપણે કરીશું। બીજું, દ્વિઅંગી વનસ્પતિનું આખું શરીર, દ્વિઅંગી વનસ્પતિઓના દેહ પણ મૃદુતક પેશીના બનેલા હોય છે। મૃદુતક પેશીના બનેલ હોય છે। બરાબર, તો ઘણી જગ્યાએ મૃદુતક પેશી જે છે એ જોવા મળે છે। બરાબર, તો ખાસ કરીને મૃદુતક પેશીના કોષો પાતળી કોષ દિવાલ ધરાવે છે। एकदम પાતળી એવી કોષ દિવાલ મૃદુતક પેશીના કોષો ધરાવે છે। બરાબર છે, જે મોટા ભાગે પેક્ટોસેલ્યુલોઝની બનેલી હોય છે। અથવા તો સેલ્યુલોઝ, આ બંનેની બનેલી કોષ દિવાલ જે છે તમને મૃદુતક પેશીના કોષોની અંદર જોવા મળશે। પેશીના કોષો કેવા લાગે છે એની આપણે વાત કરી લઈએ। તો મૃદુતક પેશીના કોષો જે છે આવી રીતે તમને ગોઠવાયેલા જોવા મળે। અવકાશ જે છે જે ભાગોમાં એમાં પણ તમને જોવા મળશે। મોટા ભાગે કોષોનો આકાર ગોળાકાર અથવા અંડાકાર જેવો હોય છે, જે મૃદુતક પેશીની લાક્ષણિકતામાં આવે છે। એટલે કે આવા લાક્ષણિક પ્રકારના કોષો જે છે મૃદુતક પેશી ધરાવે છે। તો આવી પેશીઓના કોષો જે છે મૃદુતક પેશીની અંદર જોવા મળશે। બરાબર, એમાં લાક્ષણિક કોષ કેન્દ્ર જોવા મળશે। દરેકની અંદર લાક્ષણિક કોષ કેન્દ્ર જે છે હાજર તમને જોવા મળશે। આવી રીતે કોષ કેન્દ્રની હાજરી દરેકમાં। બરાબર, ક્યાંક ક્યાંક આવી રીતે તમને રસધાની જે છે એ પણ જોવા મળશે। ગેપ ત્યાં ઊંચું આવી રીતે ખાલી કોટરો જે છે જનરલી આ જે છે રસધાની વાયુયુક્ત હોઈ શકે અને સામાન્ય હોઈ શકે કે જે તરવા માટેના અનુકૂલનો પૂરા પાડે છે। તો આ જે ભાગ છે કોષ કેન્દ્ર તરીકે ઓળખાય। કોષ કેન્દ્ર આ છે એ રસધાનીનો ભાગ છે। આ જે બે કોષો વચ્ચે જગ્યા જોવા મળે છે એને આંતર કોષીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે। અને બાકીનો જે વધેલો ભાગ છે એ વધેલો ભાગ જનરલી કોષ રસનો બનેલો હોય। બરાબર, આધારનો જે વિસ્તાર આપણે કહીએ છીએ તો એ ભાગને કોષ રસ તરીકે ઓળખવામાં આવે। તો આવી રીતે મૃદુતક પેશીના કોષો જે છે આવા ગુણધર્મો જોવા મળતા હોય છે। બરાબર, તો આ અહીંયા દોરો છે મૃદુતક પેશીનો આડો છેદ। બરાબર, ચલો તો ખાસ કરીને મૃદુતક પેશીના કાર્યની વાત કરીએ તો કાર્યમાં સંગ્રહણ કરવું એટલે કે ભેગું કરવું, સ્ત્રાવ કરવું કે પ્રકાશ સંશ્લેષણ કરવું એવા મુખ્ય કાર્ય ધરાવે છે। મૃદુતક પેશીના કાર્ય એમાં મુખ્ય કાર્ય જે છે એ સંગ્રહણ, સ્ત્રાવ અને પ્રકાશ સંશ્લેષણ છે। સંગ્રહણ કરે કોઈ ઘટકનું, કોઈ ઘટકનો સ્ત્રાવ કરે, કોઈ ઘટક પ્રકાશ સંશ્લેષણનું કામ કરે। બીજું કે ખાસ કરીને આઇડિયોબ્લાસ્ટ સેલ્સ જે મૃદુતક પેશીમાં જોવા મળશે। આ એક વિશિષ્ટ કેસ છે, સમજવા જેવો કેસ છે। આઇડિયોબ્લાસ્ટ સેલ્સ બરાબર છે, જે ખાસ કરીને ટેનિન અને સ્ફટિકો જે છે આ શું કહેવામાં આવે છે તો કે જે મૃદુતક પેશીના કોષો એ
કેટલાક નકામા દ્રવ્યોનો સંગ્રહ કરે છે આવા કોષોને આઇડિયોબ્લાસ્ટ સેલ્સ કહેવામાં આવે છે મોટાભાગે ટેનિન છે કેટલાક અન્ય સ્ફટિકો છે ટેનિન અમુક સ્ફટિકો રેઝિન્સ આ બધા જે છે આવા પદાર્થોનો સંગ્રહ કરે તો વાનસ્પતિક પદાર્થો છે તમે ક્યાંક ને ક્યાંક આના નામ પણ સાંભળેલા હશે બરાબર એટલે કઈ નવાઈ જેવી વાત નથી ચાલો બીજા નંબર ઉપર વાત કરીએ આઇડિયોબ્લાસ્ટ જોઈ લીધું આપણે પ્રકાશ સંશ્લેષણનું પણ કામ કરે છે અને એના માટે હરિત અણુકક પેશી જે છે જે મૃદુતકની બનેલી હોય છે તો પ્રકાશ સંશ્લેષણ માટે એટલે કે ફોટોસિન્થેસિસ એના માટે હરિત અણુકક પેશી આવેલી હોય છે હરિત અણુકક પેશી આ હરિત અણુકક પેશી પણ એક પ્રકારની મૃદુતક પેશીનું ઉદાહરણ છે બરાબર ચાલો આગળ વાત કરીએ હવે તો સરળ પેશીની અંદર આપણે મૃદુતક પેશી વિશે વાત કરી સ્થાયી પેશીમાં હવે બીજા નંબરની પેશી સ્થૂલ કોણક પેશી વિશે વાત કરવાની છે આખું ચેપ્ટર થોડું ઘણું ધીમે ધીમે સમજાય જશે કે શું ગુજરાત બોર્ડમાં આપણે ભણ્યા નથી થોડું એવું રહેશે આમ પણ આપણે અંદર બધું મિક્સ આપી ગુજરાત બોર્ડનું જે મહત્વના પોઈન્ટ છે એ પણ અંદર એડ કરી નાખ્યા છે અને નીટ માટે બધા પોઈન્ટ આવી જાય છે એટલે વ્યવસ્થિત ખાલી આટલું વાંચો તો પણ બધું આવડશે એટલે એના માટે ટેક્સ્ટ બુક વાંચવાની કોઈ જરૂર નથી આ વાંચો એટલે આવડશે હા ટેક્સ્ટ બુક વાંચી લેવાની આખું ચેપ્ટર વાંચી લો પછી શું નવું છે અથવા તો શું આમાં ઓલરેડી આવી જાય છે એ ચેક કરી લેવાનું ચલો તો હવે આગળ વાત કરીએ સ્થૂળ કોણક પેશી વિશે સેકન્ડ નંબર ઉપર સ્થૂળ કોણક પેશી સ્થૂળ કોણક પેશી બે શબ્દો તમને આમાં જોવા મળે સ્થૂળ એટલે કે સ્થૂલક કોણક કોણ એટલે ખૂણાઓમાં સ્થૂલન થયેલું હોય અહીંયા સ્થૂળ કોણક પેશીની લાક્ષણિકતા છે સ્થૂળ કોણક પેશીને જીવંત યાંત્રિક પેશી કહેવામાં આવે છે જીવંત યાંત્રિક પેશી જટિલ પેશી છે અને પ્લસમાં જીવંત પણ છે એટલે આપણે એને કહીશું જીવંત યાંત્રિક પેશી બરાબર તો અંડાકાર ગોળાકાર કે બહુકોણીય હોય છે અંડાકાર ગોળાકાર કે બહુકોણીય હોય આ ક્યારે હોય તો કે જ્યારે તમે એનો અનુપ્રસ્થ છેદ લ્યો ત્યારે અનુપ્રસ્થ છેદમાં અનુપ્રસ્થ છેદનો અર્થ એવો થાય આડો છેદ આયા વિડિયો બરાબર તો આકાર દીધા છે કોષના આકાર દીધા છે આપણને ચલ પેક્ટિન સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ પેક્ટિન સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ પેક્ટિન સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ આવા ત્રણ ઘટકો જે છે એનું સ્થૂલન જોવા મળે છે અથવા એનું આવરણ એની પર ચડેલું જોવા મળે સ્થૂલન શબ્દ અઘરો રાખવો હોય તો યાદ એવું રાખવાનું કે એનું આવરણ જે છે ને એ તમને ચડેલું જોવા મળે બીજા નંબર પર પેશીની લાક્ષણિકતામાં એવું આવે છે કે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી આંતરકોષીય અવકાશ એટલે તમે સમજી શકો છો બે કોષ વચ્ચે જગ્યા જે છે બે કોષ વચ્ચેની જગ્યા જે છે એ તમને અહીંયા જોવા મળશે નહીં બરાબર બી હરિતકણ જોવા મળશે સ્થૂળ કોણક પેશી
હરિત કણ ધરાવે છે અને હરિત કણની અંદર તમને આજે જોવા મળશે. બીજું કે સાથે સાથે ઘણી વખત સ્થૂળકોણક પેશી ખોરાકનો પણ સંગ્રહ કરે છે. સ્થૂળકોણક પેશી ખોરાકના સંગ્રહનું કામ પણ કરે છે. બરાબર. બીજું પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ કે ભાઈ સ્થૂળકોણક પેશી જે છે એ લાગે છે કે આવી સામાન્ય આકૃતિ આપણે બનાવી નાખી. આવી સ્થૂળકોણક પેશીના કોષો જે છે એ જનરલી તમને જોવા મળે છે. બરાબર. આમ જનરલી જોવા જાવ તો ગોળાકાર જેવા કોષો છે. આપણે બહુ વિશિષ્ટ આકાર બનાવી નાખ્યો છે. ઉસી વ્યવસ્થિત બને તો સ્થૂળકોણક પેશી જે છે એ કોષ વચ્ચે ગેપ જોવા મળતો નથી. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે દોરી નાખીએ. ચાલો, આવી સ્થૂળકોણક પેશીના કોષોની રચના હોય જે મુજબ આપણે વાત કરી કે અંદરની બાજુએ કોષ રસ જે છે એ આવેલો હોય. આવી ભાગ આપણે દોરી છે જરા. અંદરની બાજુ તમને કોષ કેન્દ્રો જોવા મળશે વિશિષ્ટ પ્રકારના. બરાબર. સાથે સાથે હરિત કણ જોવા મળશે. તો કોષ કેન્દ્રો હરિત કણ પણ તમને જોવા મળશે. હરિત કણને આપણે વિશિષ્ટ રીતે બતાવી દઈએ. આવી રીતે બતાવી હરિત કણને લાઈક ધીસ. બાકીનો ભાગ કોષ રસનો હોય છે જે આપણે જાણીએ છીએ. પણ સાથે સાથે એક અગત્યની વાત શું છે જે મુજબ આપણે વાત કરી હતી કે સ્થૂળકોણક પેશી જે છે એ અમુક જગ્યાએ સ્થૂલન દર્શાવશે. સ્થૂલન દર્શાવવા માટે આપણે વાત કરીએ કે પેશી જે છે એ આવી રીતે વિભેદિત હોય છે. like this. આ રીતે જોવા મળે. આવી અલગ અલગ રચનાઓ જોવા મળે છે. એંગલ બને છે, જે ખૂણાઓ બને છે, ત્યાં ખૂણાઓ ઉપર ખાસ કરીને અમુક દ્રવ્ય જે છે જેમાં આપણે નામ પણ લખાયા છે એનું વિશિષ્ટ પ્રકારનું સ્ફુલન જોવા મળશે તમને. કોઈ સ્ફુલન આપણે દોરી લઈએ. સ્ફુલન જે છે એ કેવું જોવા મળે? સ્ફુલન જનરલી આ રીતે તમને આવું સ્ફુલન જે છે તમને આ એંગલે જોવા મળે. આવી રીતે સ્ફુલિત કોષો જે છે એ બનેલા હોય. બરાબર. તો આ જે ભાગો તમે જુઓ છો એ ખરેખર દિવાલમાં સ્ફુલન દર્શાવે છે. દિવાલમાં સ્ફુલન. બરાબર. આ જે ભાગ છે એને આપણે નામ આપશું હરિતકણ. આ જે છે એને નામ આપીએ આપણે કોષ કેન્દ્ર. આ બની ગઈ છે કોષની કોષ દિવાલ. બરાબર. સ્ફુલન આવી ગયું, હરિતકણ આવી ગયું, કોષની કોષ દિવાલ આવી ગઈ. રસધાની, આ જે સેન્ટ્રલ પોર્શન આપણે તમે જે જુઓ છો આ ભાગ જે છે એ રસધાનીનો વિસ્તાર બનશે.
વિસ્તાર બનશે રસધાનીઓ, એટલે વચ્ચેનો જે ખાલી ભાગ છે એ રસધાનીના ભાગ તરીકે ઓળખાશે, રસધાની। બરાબર, તો આવી રીતે સ્થૂળપૂર્ણ પેશીના કોષો જે છે એ જોવા મળે છે। ચલો, તો સ્થૂળપૂર્ણ પેશીની આપણે વાત કરીએ તો આ પેશી એટલે કે સ્થૂળપૂર્ણક પેશી સાર્વત્રિક નથી। સાર્વત્રિક નથી એનો અર્થ એવો થાય બધી જગ્યાએ જોવા મળતી નથી। બરાબર, બધા સ્થાને ન હોય એવી પેશી જે છે સ્થૂળપૂર્ણક પેશી છે। આગળ આપણે વાત કરીએ કે ખાસ કરીને દ્વિદળી પ્રકાંડ જે છે એના અધસ્તરનું નિર્માણ કરે છે। અત્યારે કદાચ દ્વિદળી પ્રકાંડ, દ્વિદળી વનસ્પતિના પ્રકાંડનું અધસ્તર એટલે કે નીચેનું સ્તર બનાવે। અત્યારે કદાચ ખબર નહીં પડે, પણ આપણે આ ચેપ્ટરની એન્ડમાં આ બધા વિશે જોશું ત્યારે વધારે ખબર પડશે। બરાબર, ચાલો આગળ આપણે વાત કરીએ તો એનું કાર્ય શું છે, તો કે યાંત્રિક આધાર અને જૈવિક કાર્ય બે કાર્ય કરે છે। કાર્યમાં પહેલું કાર્ય છે યાંત્રિક આધાર આપવો, વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે, એટલે કે મજબૂતાઈ આપે અથવા તો ટેકો આપે। યાંત્રિક આધાર આપવો બહુ મહત્વની વાત છે। બરાબર, એક આધાર આપવાનું કામ કરે છે। બીજું કે વૃદ્ધિ પામતા અંગોને તણાવની ક્ષમતા પૂરી પાડે, ખેંચાણની ક્ષમતા। વૃદ્ધિ પામતા અંગોને તણાવની ક્ષમતા પૂરી પાડે છે, ખેંચાણની જે કેપેસિટી છે એ અહીંયાથી પૂરી પડે છે। બરાબર, સાથે સાથે વલણ અને તણાવ સામે પણ રક્ષણ આપે છે। ચલો, વલણ અને તણાવ સામે રક્ષણ આપે છે। લાભ કે હરિતકણની હાજરીના કારણે સ્થૂળપૂર્ણક પેશીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે। હરિતકણ હાજર છે એટલે હરિતકણ હાજર હોવાથી સ્થૂળપૂર્ણક પેશી પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે। તો બે પેશીઓ વિશે જોયું, બાકીનું જે છે આપણે બપોર નેક્સ્ટ સેક્શનમાં જોશું। તો અહીંયા આપણે આજની મીટિંગ પૂરી કરીશું।